વેલકમ. આજે આપણે અમારી શાળાની બેગલેસ ડે નિમિત્તે શનિવારની બાલસભા માણીશું અને મજા કરશું. પછી મહારાજને કીધું કે હું કૂવા પાસે ગયો, તેમાં એક સિંહ રહેતો હતો. બસ 2 જ મિનિટ. ડોશીમાં બસ 2 જ મિનિટમાં શું કરી લેશો? હું સ્ટેટસ મૂકી દઉં, ગોઈંગ ટુ યમલોક. શું ખાધું તું? પિઝા, બર્ગર ને નૂડલ. સાચું સાચું કહી દે, આ ફેસબુક નથી. બપોરની વાસી રોટલી ને ગલકાનું શાક. હા, મેં જેવી પેન્સિલ કાઢી અને ગધેડા પર લખવાનું શરૂ કર્યું એવું તો ગધેડું જ ભાગી ગયું. અરે મેં તને ગધેડાના શરીર પર નહીં, ગધેડા વિશે નોટમાં લખવાનું કહ્યું હતું. સોરી કાલ લખી આવીશ. તારી છેલ્લી ઈચ્છા કઈ છે? તમે ચોક્કસ મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો? હા, ચોક્કસ હું તારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. અહીંયા જેટલા લોકોને ફાંસી થઈ છે તે લોકોની છેલ્લી ઈચ્છા પૂરી કરવામાં આવે છે. કહી દઉં? હા, કહી દે. તો તમે જ મારા બદલે લટકી જાઓ. તારે 12મા પછી શું કરવાનો વિચાર છે? CA. ખૂબ સરસ, પણ તેનું ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્લીટ આરામ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે એક પાત્ર અભિનય બેટી બચાવો બેટી પઢાઓ વિશે હું કુછ કહીશ. મમ્મી, હું તને ખૂબ પ્રેમ કરીશ. હું તારું પ્રતિબિંબ બનીને રહીશ. હું તને કોઈ વાતમાં પરેશાન નહીં કરું. હું તારા ઘરકામમાં મદદ કરીશ. તું મમ્મી ચૂપ આમ કેમ છે? તું કંઈક તો બોલ. પપ્પા, હું તમારી લાડકી દીકરી થઈને રહીશ. તમે જ્યારે ઘરમાં આવશો ને ત્યારે હું તમને પાણીનો ગ્લાસ ભરીને આપીશ. હું ભાઈની જેમ કોઈ પણ જીદ નહીં કરું. મારે વધારે સગવડ કે ટ્યુશનની જરૂર નથી. હું સરકારી નિશાળમાં ભણીશ. પપ્પા, તમારા માટે હું સરસ વાનગીઓ બનાવતા શીખીશ. દાદીમા, મને ખબર છે કે તમારે દીકરો જોઈતો હતો, પણ હું તમારી ખૂબ જ સેવા કરીશ, તમારો ખૂબ જ ખ્યાલ રાખીશ, તમારા કુળનું નામ રોશન કરીશ. દાદીમા, તમે ચૂપ કેમ છો? તમે કંઈક તો બોલો. દાદાજી, તમે તો આ ઘરના વડીલ છો, તમે આ બધાને સમજાવો. તમે જે આ રોજ ભગવાનના મંદિરે જાઓ છો, એ ભગવાને બનાવેલી આ સુંદર દુનિયા મારે જોવી છે. મારે મારી માના ખોળામાં સૂવું છે. મારે દાદી પાસેથી વાર્તા સાંભળતા સૂવું છે. મારા પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખવું છે. મારા પપ્પાની કમર ઉપર બેસીને ઘોડો રમતા શીખવું છે. મારે પણ આ દુનિયામાં જીવવું છે. મમ્મી બચાવો, પપ્પા બચાવો, દાદાજી બચાવો, મારે પણ જીવવું છે. ચાલો આપણે એકબીજાની પૂંછડી પકડી અને છે ને નદીમાં જાય. તો જ્યાં ને તો બધા ડૂબી ગયા, કેમ કે એ તો ચાંદા મામાનો પડછાયો. आज हो गई आवे रंग दी महल, हाय सजया रे सारा शहर. आज हो गई आवे रंग दी महल, अखियां जो डिग दे हंजो खुशियां थी, तेरी बन जाना आज तो ડોક્ટર સાહેબ, મને કઈ દેખાતું નથી. કાંઈ વાંધો નહીં, એને મારા આગળ દવા નથી. આ લ્યો એ 10 રૂપિયા. સોરી, આ લ્યો 3000. ડોક્ટર સાહેબ, આ તો ખાલી 10 રૂપિયા જ છે. આ તો
300 રૂપિયા. દેખાવા માંડ્યું. ત્રીજા દિવસે ડૉક્ટર સાહેબ મને કંઈ યાદ નથી આવતું. કાંઈ વાંધો નહીં, 108 થી 2 ગુણ ટીપા પી લો તમે. ડૉક્ટર સાહેબ એ તો પેટ્રોલ છે. એ તો યાદ આવી ગયું, દિયો પૈસા. માએ કડો ઘૂંટવો છે મારે કાકા બાર અક્ષરી લખવા છે લાવને મારી પેન મારે તો નિશાળે જાવું લઈ લે પાકી બેન મારે મહેમાન આવ્યા છે. આ ચંપલા ઉતારી બહાર રાખો, હું આવવા જાઉં. ચંપલ બહાર ઉતારો ને ચંપલ અંદર ઉતારો ને તમે બહાર ઉભા રહો. શું કીધું? અરે પાગલ, એમ નતું કીધું મેં તને. મહેમાનને અંદર આવીને ચંપલા બહાર ઉતારો. સોરી, ચંપલ બહાર ઉતારો ને તમે અંદર આવો. ચા પીશો કે શરબત પી? શરબત. પાગલ, શરબત લઈને આવ. અલ્યો પાણી. તો દૂધ બનાવી આપ જા. દૂધ બનાવવાનું થોડું હોય, તૈયાર જ હોય ને. કોફી બનાવી આપ. કોફીમાં ખાલી કોફી જોઈએ, કોફી તો છે નહીં. ચા રસોડામાં પડી છે, બાયણીમાં. ઓકે. કઈ બાયણીમાં? કાચની બાયણીમાં પડી છે. કેટલી કાચની છે? નાની, મોટી કે? નાની બાયણીમાં. નાની બાયણીમાં તો ભૂખી છે.